चलो हवे आपणे नेक्स्ट दाखलो जोईशुं के नानामां नानी 5 अंकोनी अने मोटामां मोटी 4 अंकोनी संख्यानो तफावत केटलो थशे। तफावत एटले शुं थशे? बाद बाकी एटले के 5 अंकनी नानामां नानी एटले 10 थई अने 4 अंकनी मोटामां मोटी 10,000 नानामां नानी 5 अंकनी 10,000 अने मोटामां मोटी 4 अंकनी 9,999 तफावत कीधो एटले के मोटी नानी संख्यामांथी मोटी संख्या बाद करवानी छे 5 अंकमांथी एटले शून्यमांथी 9 ना जाय एटले आपणे અહીં શું લઈશું 10 को एटले 9 9 અને 10 10 मांथी 9 जाय एटले 1 9 मांथी 9 जाय 0 9 मांथी 9 जाय 0 ने 9 मांथी 9 जाय तो 0 एटले तफावत केटलो थशे 1 एटले विकल्प बी जवाब અહીં સાચો છે। ओके चलो नेक्स्ट 2 अंकनी संख्यामां मोटामां मोटी संख्या अने नानामां नानी संख्यानो सरवाळो केटलो थशे। एटले 2 अंकनी मोटामां मोटी संख्या केटली थशे 99 अने 2 अंकनी नानामां नानी संख्या एटले 10 तो ए बंनेनो सरवाळो करीए एटले 9 मां शून्य उमेरीए एटले 9 ने 9 ने 1 10 एटले 109 विकल्प सी अहीं जवाब साचो छे। ओके चलो नेक्स्ट 33,033 मांथी 333 ओछा होय तेवी नीचेना पैकी कई संख्या हशे। एटले विद्यार्थी मित्रों आ दाखलाने आपणे बे रीते करी शकीए कां तो आपेल विकल्पनी अंदर 333 उमेरी शकीए अथवा रकममांथी 333 बाद करवा। तो आपणे पहेला शुं करीशुं रकममांथी 333 बाद करीशुं। तो 3 मांथी 3 जाय 0 3 मांथी 3 जाय 0 0 मांथी 3 ना जाय एटले आपणे शुं लईशुं 10 को एटले 10 मांथी 3 जाय एटले 7 2 અને 3 એટલે 32,700 विकल्प सी जवाब અહીં સાચો છે। હવે શું કહે છે એક મોપેડની કિંમત 8,250 રૂપિયા છે। એક સ્કૂટરની કિંમત મોપેડની કિંમત કરતાં 4,750 રૂપિયા વધુ છે। तो एक मोपेड अने 2 स्कूटरनी कुल किंमत केटली थाय? तो पहला तो अहींया शुं करवानुं छे के एक मोपेडनी किंमत केटली छे 8,250। हवे जे एक स्कूटरनी किंमत ए मोपेडनी किंमत करता 4,750 रूपिया छे વધુ છે રૂપિયા 4,750 રૂપિયા વધુ છે એટલે 8,250 માં 4,750 આપણે શું કરીશું ઉમેરશું એ ઉમેરીએ એટલે આપણને સ્કૂટરની કિંમત મળશે। તો 0 5 ને 5 10 ની 0 વધી પડી 1 7 ને 2 8 ને 1 9 ને 1 10 ની 0 વધી પડી 1 8 ને 1 9 9 ने 4 9 એટલે 10 11 12 13 એટલે 13,000 એટલે સ્કૂટરની કિંમત કેટલી થશે 13,000। તો એક મોપેડની કિંમત અને 2 સ્કૂટરની કિંમત એટલે 13,000 ગુણ્યા 2 એટલે 26,000 અને સ્કૂટર મોપેડની કિંમત 8,250 રૂપિયા છે। તો આ બંનેની કિંમત શું થઈ એટલે કે સ્કૂટરની કિંમત 26,000 અને મોપેડની કિંમત 8,250 છે। તો હવે એનો સરવાળો કરીએ એટલે 5 2 8 માં 6 ઉમેરીએ એટલે 14 નો ચોગડો વધી પડી 1 એટલે 34,250 એટલે વિકલ્પ બી જવાબ અહીં સાચો છે। ઓકે ચલો નેક્સ્ટ 2 મિનિટમાં એક વોટર પંપ 190 લિટર પાણી ખેંચે છે તો તેને 13,965 લિટર પાણી ખેંચવા માટે કેટલી મિનિટનો સમય લાગશે? તો અહીં જુઓ 2 મિનિટ
તો 2 મિનિટે કેટલો થાય છે? 190 લીટર. તો અહીં આપણે ત્રિરાશિનો ઉપયોગ કરીશું. વેરી. ચલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 2 મિનિટમાં એક વોટર પંપ 190 લીટર પાણી ખેંચે છે. તો તેને 13,965 લીટર પાણી ખેંચવા માટે કેટલી મિનિટનો સમય લાગશે? તો અહીં શું કરીશું? 190 લીટર પાણી ખેંચવા માટે 2 મિનિટ લાગે છે. તો 13,965 લીટર પાણી ખેંચવા માટે કેટલી મિનિટ થશે? તો અહીં આપણે શું કરીશું? ચોકડી ગુણાકાર, એટલે 13,965 ગુણ્યા 2/190. ઓકે, તો પહેલાં આપણે 190 ને શું કરીશું? 2 વડે ભાગશું. તો 2 નવા 18 અને 2 પંચા 10, એટલે કે અહીં 95 દુ 190, એટલે 13,965 ભાગ્યા 95 કરીશું. તો હવે આપણે અહીં આ વિકલ્પને આપણે 13,965 ને આપણે ભાગાકારના રીતે પણ કરી શકીએ છીએ, અને આપેલ વિકલ્પ છે તેનો ગુણાકાર 95 વડે કરીએ તો પણ આપણને જવાબ મળે છે. તો અહીં આપણે શું કરીશું? 13,965 આપણે ભાગાકાર કરીશું. તો 13,965 ભાગ્યા 95, તો 95 એકા 95, 9 માંથી 5 જાય 4, અને અહીંયા 13 માંથી 9 જાય 9, એટલે 10, 11, 12 અને 13, એટલે 4, એટલે અને આ છગડો નીચે ઉતરશે. હવે 95 ચોક 4 પંચા 20 ની શૂન વધી પડી 2, 4 નવા 36, 37 ને 38 કેટલા થશે? તો 95 ચોક 380, એટલે 6, 4 માંથી ના જાય એટલે અહીં 14 અને અહીં 3, એટલે 8 ને 6 14, અને 3 માંથી 3 જાય એટલે 0. હવે અહીં આપણે પાંચડો નીચે ઉતારીએ, એટલે 95 ગુણ્યા 7, એટલે 7 પંચા 35, પાંચડો વધી પડી 3, 7 નવા 63, ને 3 66, એટલે 95 સીતા 665, 5 માં 5 જાય 0, 6 માં 6 જાય 0, 6 જાય 0, એટલે કે 95 ને 13,965 ને 95 વડે ભાગતા 147 મિનિટ લાગશે. વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો 83,524 અને 4,365 સરવાળામાં શું ઉમેરીએ તો જવાબ 9 ગુણ્યા 100 આવે છે? તો પહેલા તો આપણે અહીંયા શું કરીશું? હા, એની અંદર તમે શું ઉમેરશો? તો પહેલા તો આપણે સમીકરણ બનાવીશું કે 83,524 અને 4,365 વત્તા ખાલી જગ્યા બરાબર 900 ગુણ્યા 100 આવી રકમ બને છે. તો પહેલા 83,524 વત્તા 4,365, 5 ને 4 9, 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 3 7 અને 8, એટલે 87,889. હવે આપણે 900 ગુણ્યા 100 કરતા
એકે શૂન્ય શૂન્ય, એકે શૂન્ય શૂન્ય અને એકે નવે 9 એટલે 90,000 થાય છે. તો હવે આપણે શું કરીશું, અહીં ઉમેરવાનું કીધું છે એટલે અહીં આપણને શું મળ્યા, 90,000 મળ્યા છે અને અહીં બાદબાકી અને વત્તા 87,889 છે. હવે આ 89,000 ને આ બાજુ 90 માંથી આપણે બાદ કરીશું તો 90,000 માં 87,889 આપણે બાદ કરીશું. શૂન્યમાંથી 9 ના જાય એટલે આપણે દસકો લઈશું એટલે 8, અહીં 9, 9 અને 10. 10માંથી 9 જાય એટલે 1, 9માંથી 8 જાય એટલે 1, 9માંથી 8 જાય એટલે 1, 9માંથી 7 જાય એટલે 2 અને 8માંથી 8 જાય છે એટલે 0 વધે છે એટલે 2111 વિકલ્પ સી જવાબ અહીં સાચો છે કે 83,524 અને 4,365 માં 2111 ઉમેરીએ ત્યારે આપણને 90 જવાબ મળે છે. શું 889 વત્તા 2111 બરાબર 90,000 થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ. માહીને રોજ 3 કલાક પ્રમાણે સતત 30 દિવસ કામ કરવા બદલ 2,250 રૂપિયા મળે છે. તો પ્રત્યેક કલાકના તેને કેટલા રૂપિયા મળતા હશે? તો શું કહે છે, 30 દિવસ કામ કરે છે તો રોજનું 3 કલાક તો 30 દિવસના કેટલા, 3 શૂન્ય શૂન્ય 3 તરી 90 એટલે 90 કલાક થાય છે. કેટલા દિવસના? 30 દિવસના 90 કલાક માહી કામ કરે છે. તો હવે શું કહે છે કે તેને 2,250 30 દિવસના તેને 2,250 રૂપિયા મળે છે. તો 1 કલાકના શોધવાના છે તો 90 કલાક વડે તેને ભાગી દઈશું. 0 0 ઉડી જાય એટલે 225 ને 9 વડે ભાગવાના છે. તો 225 ને 9 વડે ભાગતા 9 ચલો તો શું થશે, 9 દુ 18 તો 2 માંથી 1 જાય ને 10 કો એટલે 12 એટલે 12 માંથી 8 જાય એટલે 4, 1 માંથી 1 જાય 0, 5, 9 પંચા 45 એટલે માહીને 25 કેટલા, પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળ્યા હશે? તો 25 રૂપિયા મળ્યા હશે એટલે વિકલ્પ સી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. 1,836 ને 17 વડે ભાગતા ભાગાકાર કેટલો મળશે? એટલે કે 1,836 ને આપણે 17 વડે ભાગતા 17 એકા 17, 8 માંથી 7 જાય 1, 1 માંથી 1 જાય 0, 3 નીચે ઉતાર્યા. હવે 17 કરતાં 13 નાના છે એટલે અહીં આપણે 6 પણ નીચે ઉતારીશું. જો એક સાથે 2 સંખ્યા નીચે ઉતારીએ તો ઉપર આપણે 0 મૂકવા પડે છે. હવે 17 અઠા 8 સીતા 56 નો છગડો વધી પડી 5, 8 એકા 8, 9 10 11 12 ને 13 એટલે 17 અઠા 136 થાય છે. એટલે 6 માં 6 જાય 0, 3 માં 3 જાય 0 અને 1 માંથી 1 જાય 0 એટલે કે 1,836 ને 17 વડે ભાગતા ભાગાકાર આપણને કેટલો મળશે? 108. વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે. એક સાયકલ સવાર 5 કલાકમાં 50 કિમી અંતર કાપે છે તો એક દિવસમાં કેટલું અંતર કાપશે? તો વિદ્યાર્થી મિત્રો, એક દિવસમાં કલાક કેટલા હોય? તો કેટલા હોય? 24 કલાક. તો 5 કલાકે 50 કિમી અંતર કાપે
તો 24 કલાકે કેટલા? તો અહીં 24 ગુણ્યા 50 છેદમાં 5, 5 છેદાન 50, 24 ગુણ્યા 10 બરાબર 240, એટલે કે 240 કિલોમીટર એક દિવસની અંદર અંતર કાપશે. વિકલ્પ સી જવાબ અહીં સાચો છે. ઓકે, ચલો નેક્સ્ટ. જાન્યુઆરી મહિનામાં માહી સવારે 2 લીટર અને સાંજે 2.5 લીટર દૂધ લે છે. તો 1 લીટર દૂધનો ભાવ 60 રૂપિયા છે. તો આખા મહિનાના કુલ કેટલું બિલ બનશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે શું કરીશું કે જાન્યુઆરી મહિનામાં દિવસો કેટલા? તો જાન્યુઆરી મહિનામાં 31 દિવસ આવે છે. માહી સવારે 2 લીટર અને સાંજે 2.5 એટલે 4.5 લીટર દૂધ લે છે. એક દિવસનું કેટલું લે છે? 4.5 લીટર દૂધ લે છે. તો હવે આ 4.5 લીટર દૂધ એટલે કે 31 દિવસ માટે લે છે. તો અહીં 0, પછી 3 પંચા 15 નો પાંચડો, વધી પડી 1, 3 ચોક 12 ને 1 13. હવે 1 પંચા 5 અને 1 ચોકું 4, તો 5, 5 ને 4 9, 3 અને 1 એટલે કે 139.5. ઓકે, 139.5 લીટર દૂધ થશે. હવે આ 139.5 લીટર દૂધને 1 લીટરના 60 રૂપિયા વડે આપણે ગુણીશું. આ તો આપણે શું શોધ્યું? લીટર. કેટલા લીટર આખા મહિનાનું દૂધ થયું તે શોધ્યું. હવે 1 લીટર દૂધનો ભાવ કેટલો? 60. એટલે 139.5 ને આપણે 60 વડે ગુણીશું. 6 પંચા 30 ની 0, વધી પડી 3, 6 9 54, 55 56 ને 57, 57 નો 7 વધી પડી 5, 6 તરી 18, 18 ના 5, 18 એટલે 19 20 21 22 ને 23, 23 નો તગડો, વધી પડી 2, 6 એકા 6 7 અને 8. ઓકે, એટલે અહીં પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટ મૂકીશું. એટલે કે 8,370 રૂપિયા માહીને દૂધનું બિલ ચૂકવવું પડશે. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે. ચલો, હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું કે 621 ગુણ્યા 308 ગુણ્યા 92 ગુણ્યા 14 મળતા ગુણનફળમાં એકમનો અંક શું મળે છે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું પૂછ્યું છે? એકમનો અંક શોધવાનો છે. તો આપણે ગુણાકારમાં પણ શું કરીશું? એકમનો અંક જ આપણે શોધીશું. તો 1 ગુણ્યા 8 ગુણ્યા 2 ગુણ્યા 4 એટલે 1 8 8 દુ 16, 16 ચોક 64. એમાં એકમનો અંક શું મળ્યો? 4. એટલે વિકલ્પ બી જવાબ અહીં સાચો છે. ચલો નેક્સ્ટ. 346 ગુણ્યા 7218 ગુણ્યા 800 અને 89 અને અહીંયા ખાલી જગ્યા અથવા સ્ટારની જગ્યાએ એવો કયો અંક મૂકીએ તો પરિણામમાં એકમનો અંક 4 હોય? તો સ્ટારના સ્થાને કયો અંક આવશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં શું કહે છે કે એકમનો અંક 4 આવવો જોઈએ. તો એકમનો અંક 4 આવવા માટે આપણે 4ની ચાવીમાં આપણે શું કરીશું? તે સંખ્યા બેકી હોવી જોઈએ. શું હોવી જોઈએ? તે સંખ્યા બેકી હોવી
જોઈએ. તો હવે એને 89 ને આપણે કઈ સંખ્યા વડે ગુણીશું? તો અહીં 3 પણ એકી છે, 5 પણ એકી છે અને 7 પણ એકી છે. તો અહીં આપણે શું કરીશું? 6 વડે. તો 6 ગુણ્યા 8 ગુણ્યા 6, 8 6 48 અને 48 ગુણ્યા 6 એટલે 8 6 48 નો એટલે પછી કેટલા થશે? હા, 48 ગુણ્યા 6 એટલે શું થશે? એકમનો અંક આપણે અહીં કેટલો લેવાનો છે? હા, તો 8 6 એટલે 48 8 વધી પડી 1, 6 ચોક 24 ને 1 એટલે 8 6 48 8 વધી પડી 4, 6 ચોક 24, 24 ને 4 28 288. પણ અહીં તો એકમનો અંક 8 આવે છે એટલે વિકલ્પ એ આવશે નહીં. તો હવે આપણે વિકલ્પ ડી જોઈએ. શું જોઈએ? વિકલ્પ ડી જોઈએ છીએ. તો વિકલ્પ ડી ની અંદર આપણે 3 લઈએ. તો અહીં 6 ગુણ્યા 8 ગુણ્યા 3 કરીએ. તો વિકલ્પ ડી લઈએ છીએ તો 6 8 6 48 અને 48 ગુણ્યા 3. તો 48 ગુણ્યા 3 કરીએ છીએ. 8 તરી 20 નો ચોગડો વધી પડી 2, 3 ચોક 12, 13 ને 14. તો અહીં 144 અને એમાં એકમનો અંક 4 મળે છે. તો અહીં જવાબ કયો આવશે? વિકલ્પ ડી આવે છે. ઓકે, ચલો નેક્સ્ટ. 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરૂર પડે છે? હવે તો એની અંદર પહેલા તો શું કરશો? 1 થી 9 માટે આપણે કેટલા અંકોની જરૂર પડે? 9. હવે 2 અંકની સંખ્યા લખવા માટે આપણે કુલ કેટલા અંકોની જરૂર પડે? તો કુલ 90 અંકો મળે. 10 થી તે આપણે 99 સુધી કરીએ એટલે 90 અને એ સંખ્યા કેટલા અંકોની હોય? 2 અંકોની. એટલે આપણે કુલ કેટલા થશે? 180 અંકોને ગોઠવવા પડે. તેવી જ રીતે 3 અંકની સંખ્યા આપણે બનાવવી હોય તો આપણે શું કરીશું? 100 તો એક જ છે એટલે આપણે એક જ લેવાનો એટલે અહીં 1 મળે છે. એટલે 3 અંકની આપણને કેટલી મળશે? એટલે 3 એકા 3. ઓકે, ચલો. તો હવે આની અંદર આપણને એમ કહે છે કે 9 વત્તા 180 વત્તા 3 આ બધાનો સરવાળો કરીએ. 9 લે 10 11 12 નો બગડો વધી પડી 1, 8 ને 1 9 અને 1 એટલે 192 સંખ્યાઓ એટલે કે 192 અંકો હોય ત્યારે આપણે 1 થી 100 સુધીના અંકો લખી શકીએ છીએ. 1 થી 100 સુધીની સમ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? સમ સંખ્યા એટલે કઈ સંખ્યા? બેકી સંખ્યા થાય છે. તો હવે 1 થી 100 માં બેકી સંખ્યાઓ કેટલી મળે? તો કે 50 મળે. કેટલી મળે? 50 મળે છે. તો અહીં બેકી સંખ્યાઓ શોધવા માટેનું સૂત્ર શું છે? કે n પ્લસ 1. તો અહીં કુલ કેટલી સંખ્યાઓ મળે છે? 50. એટલે 50 વત્તા 1 એટલે 50 ગુણ્યા 51. તો આપણે 51 ગુણ્યા 50 કરીશું. 5 એકા 5, 5 5 25 એટલે 2550. કેટલા? 2550 એટલે વિકલ્પ સી જવાબ સાચો મળે છે. કે બેકી સંખ્યામાં 1 થી 100 સુધીની બેકી સંખ્યાનો સરવાળો 2550 થાય છે. ચલો નેક્સ્ટ દાખલો. 1 થી 500 સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા અંકોની જરૂર પડે છે? તો ચલો
તો એની અંદર શું લખશો? 1 થી 500 સુધીમાં તો પહેલાં તો એક અંકની કેટલી જરૂર પડે? 9 હોય એટલે 9. હવે 2 અંકની સંખ્યાઓ કેટલી? 90 અને અંકો કેટલા? 2 એટલે 180. હવે 3 અંકની, તો 3 અંકની આપણે 500 સુધીની લેવાની છે, એટલે આપણે 100 થી 500 લઈએ, એટલે 100 થી 500 લઈએ તો 500 માંથી 100 બાદ કરી અને 1 ઉમેરી દેવાના થાય છે, એટલે 400 + 1 બરાબર 401 મળે છે. અને આવા કુલ કેટલા અંકો હોય? 3. તો અહીં ઘડી 3 એ 0 0, 3 એકા 3, 3 એ 0 0 ને 3 ચોક 12, કુલ 1203 અંકો મળે છે. તો હવે આ બધા અંકોનો આપણે શું કરીશું? 1203 + 180 + 9, તો 1203 + 180 + 9, 9 એટલે 10, 11, 12નો બગડો, વધી પડી 1, 8 ને 1 9, 2 અને 2 એટલે 2200 ને શું છે? કુલ કેટલા અંકોની જરૂર પડે છે? ઊભા રહો, સોરી, 2 ને 1 3 અને 1 એટલે 1392, 1392. ફરી ખબર? ફરીથી સરવાળો કરો. 9 માં 3 ઉમેરો એટલે 9 એટલે 10, 11, 12નો બગડો, વધી પડી 1, 8 ને 1 9, 2 ને 1 3 અને 1 નીચે ઉતાર્યો એટલે 1392 અંકો. 1 થી 500 સુધી સંખ્યા લખવી હોય તો 1392 વિકલ્પ એ જવાબ અહીં સાચો છે.